લીબરઓફીસ રાઈટર પ્રિન્ટિંગ અને વ્યુઇંગ ડોક્યુમેન્ટ્સ પરના મૌખિક ટ્યુટોરિયલમાં સ્વાગત છે. આ ટ્યુટોરિયલમાં આપણે શીખીશું ડોક્યુમેન્ટ જોવા, ડોક્યુમેન્ટ પ્રિન્ટ કરવા. અહીં આપણે આપણી ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ઉબુન્ટુ 10.04 લિનક્સ અને લીબરઓફીસ સ્યુટ આવૃત્તિ 3.34નો ઉપયોગ કરીએ છીએ. તો ચાલો આ ટ્યુટોરિયલની શરૂઆત લીબરઓફીસ રાઈટરમાં જોવા માટેના વિવિધ વિકલ્પો વિશે શીખવાથી કરીએ. રાઈટરમાં જોવા માટેના બહોળા પ્રમાણમાં ઉપયોગમાં લેવાતા બે વિકલ્પો છે. તેઓ પ્રિન્ટ લેઆઉટ અને વેબ લેઆઉટ છે. આ પ્રિન્ટ લેઆઉટ વિકલ્પ દર્શાવે છે કે ડોક્યુમેન્ટ જ્યારે પ્રિન્ટ થશે ત્યારે કેવું દેખાશે. આ વેબ લેઆઉટ વિકલ્પ ડોક્યુમેન્ટ વેબ બ્રાઉઝરમાં દેખાય તે પ્રમાણે બતાવે છે. જ્યારે તમે એચટીએમએલ ડોક્યુમેન્ટ બનાવવા માંગો છો તેમજ તમે ડોક્યુમેન્ટમાં ફેરફાર કરવા માટે પૂર્ણ સ્ક્રીન મોડમાં જોવા માંગો ત્યારે આ ખૂબ જ ઉપયોગી છે. પ્રિન્ટ લેઆઉટ વિકલ્પનો વપરાશ કરવા માટે વ્યૂ વિકલ્પ પર ક્લિક કરો અને પછી પ્રિન્ટ લેઆઉટ વિકલ્પ પર ક્લિક કરો. વેબ લેઆઉટ વિકલ્પ વાપરવા માટે મેનુ બારમાં વ્યૂ વિકલ્પ પર ક્લિક કરો અને પછી વેબ લેઆઉટ વિકલ્પ પર ક્લિક કરો. આ બંને વિકલ્પો ઉપરાંત ડોક્યુમેન્ટને પૂર્ણ સ્ક્રીન મોડમાં પણ જોઈ શકો છો. મેનુ બારમાંના વ્યૂ વિકલ્પ પર ક્લિક કરો અને પછી ફૂલ સ્ક્રીન વિકલ્પ પર ક્લિક કરો. ડોક્યુમેન્ટમાં ફેરફાર કરવા માટે તેમજ તેમને પ્રોજેક્ટર પર પ્રોજેક્ટ કરવા માટે ફૂલ સ્ક્રીન મોડ ઉપયોગી છે. પૂર્ણ સ્ક્રીન મોડમાંથી બહાર નીકળવા માટે કીબોર્ડ પરની એસ્કેપ કી દબાવો. આપણે જોઈ શકીએ કે ડોક્યુમેન્ટ પૂર્ણ સ્ક્રીન મોડમાંથી બહાર નીકળે છે. હવે ચાલો વ્યૂ મેનુમાં પ્રિન્ટ લેઆઉટ વિકલ્પ પર ક્લિક કરીએ. આગળ પ્રક્રિયા કરવા પહેલા ચાલો આપણા ડોક્યુમેન્ટમાં ઇન્સર્ટ મેન્યુઅલ બ્રેક પર ક્લિક કરી અને પેજ બ્રેક વિકલ્પ પસંદ કરી એક નવું પૃષ્ઠ ઉમેરીએ. પછી ઓકે પર ક્લિક કરો. આપણે આ માટે વધુ વિગતવાર અન્ય ટ્યુટોરિયલમાં શીખીશું. ડોક્યુમેન્ટ જોવા માટેનો અન્ય વિકલ્પ છે ઝૂમ. મેનુ બારમાં વ્યૂ વિકલ્પ પર ક્લિક કરો અને પછી ઝૂમ ક્લિક કરો. તમે જુઓ કે ઝૂમ એન્ડ વ્યૂ લેઆઉટ સંવાદ બોક્સ આપણી સામે દેખાય છે. ઝૂમ ફેક્ટર અને વ્યૂ લેઆઉટ નામના શીર્ષકો ધરાવે છે. ઝૂમ ફેક્ટર વર્તમાન ડોક્યુમેન્ટ તેમજ આ પ્રકારના તમામ ડોક્યુમેન્ટ જે તમે આ પછી ખોલશો તેમને પ્રદર્શિત કરવા માટે તેનું ઝૂમ પરિબળ સુયોજિત કરે છે. તે ઘણા ઉપયોગી વિકલ્પો ધરાવે છે જેની આપણે એક પછી એક ચર્ચા કરીશું. આ ઓપ્ટિમલ વિકલ્પ પર ક્લિક કરવાથી તમને ડોક્યુમેન્ટનું સૌથી અનુકૂળ રૂપ મળશે. આ ફિટ વિડ્થ એન્ડ હાઇટ વિકલ્પ ડોક્યુમેન્ટને સમગ્ર પૃષ્ઠની પહોળાઈ અને ઊંચાઈ સાથે બંધબેસતું બનાવે છે. તેથી તે એક સમયે એક પૃષ્ઠ પ્રદર્શિત કરે છે. તે વધુ પૃષ્ઠોને પ્રદર્શિત તેમજ ફેરફાર કરવા માટે ખૂબ સરળ બનાવે છે. હવેનું વિકલ્પ છે ફિટ ટુ વિડ્થ. આ પૃષ્ઠને તેની પહોળાઈ સાથે બંધબેસતું બનાવે છે. 100% વ્યૂ પૃષ્ઠને તેના વાસ્તવિક કદમાં પ્રદર્શિત કરશે. આગળ આપણી પાસે દેખાવ માટેનું સૌથી મહત્વપૂર્ણ વિકલ્પ છે વેરિયેબલ. વેરિયેબલ ક્ષેત્રમાં જેટલું તમે ડોક્યુમેન્ટ મોટું કરી પ્રદર્શિત કરવા ઈચ્છતા હોવ તેટલું તમે ઝૂમ પરિબળ દાખલ કરી શકો છો. ઉદાહરણ તરીકે આપણે વેરિયેબલ ક્ષેત્રમાં 75% વેલ્યુ દાખલ કરીએ અને પછી ઓકે બટન પર ક્લિક કરીએ. તેવી જ રીતે ડોક્યુમેન્ટ જોવા અને ફેરફાર કરવા માટે તમારી જરૂરિયાત અને અનુકૂળતા પ્રમાણે તમે ઝૂમ પરિબળ બદલી શકો છો. સંવાદ બોક્સમાં અન્ય લક્ષણ વ્યૂ લેઆઉટ છે. વ્યૂ લેઆઉટ વિકલ્પ લખાણ ડોક્યુમેન્ટ માટે છે. ડોક્યુમેન્ટમાં અલગ અલગ વ્યૂ લેઆઉટ સુયોજનોની અસર જોવા માટે તે ઝૂમ પરિબળને ઘટાડવા માટે વપરાય છે. તેની પાસે ઓટોમેટિક અને સિંગલ પેજ જેવા વિકલ્પો છે જે પૃષ્ઠોને બાજુમાં અને નીચેની તરફ પ્રદર્શિત કરવા માટે છે. ઉદાહરણ તરીકે જો આપણે ઝૂમ ફેક્ટર હેઠળ ફિટ વિડ્થ એન્ડ હાઇટ વિકલ્પ પસંદ કરીએ પછી વ્યૂ લેઆઉટ વિકલ્પ હેઠળ સિંગલ પેજ વિકલ્પ પર ક્લિક કરીએ અને અંતે ઓકે બટન પર ક્લિક કરીએ તો આપણે જોઈ શકીએ છીએ કે પૃષ્ઠો એકબીજાની નીચે આવે છે. હવે ઓટોમેટિક વિકલ્પ પર ક્લિક કરો અને પછી ઓકે બટન પર ક્લિક કરો. તમે જુઓ કે પૃષ્ઠો બાજુમાં પ્રદર્શિત થાય છે. રાઈટરના સ્ટેટસ બાર પર 3 કંટ્રોલ પણ આપણા ડોક્યુમેન્ટના ઝૂમ અને વ્યૂ લેઆઉટ બદલવા માટેની પરવાનગી આપે છે. વ્યૂ લેઆઉટ ચિહ્નો ડાબેથી જમણી તરફ નીચે પ્રમાણે છે.
સિંગલ કોલમ મોડ, પૃષ્ઠો બાજુમાં જોવા માટે વ્યૂ મોડ અને બે પૃષ્ઠો બાજુમાં જે રીતે ખુલ્લા પુસ્તકમાં દેખાય છે તે રીતે જોવા માટે બુક મોડ. આપણે ઝૂમ સ્લાઇડરને ઝૂમ વધારવા માટે જમણી તરફ અને વધુ પૃષ્ઠો બતાવવા માટે ડાબી તરફ ખેંચી શકીએ છીએ. લીબરઓફીસ રાઈટરમાં પ્રિન્ટિંગ અંગે શીખવા પહેલા આપણે પેજ પ્રિવ્યુ વિશે કંઈક શીખીશું. ફાઇલ ઉપર ક્લિક કરો અને પેજ પ્રિવ્યુને ક્લિક કરો. જ્યારે તમે વર્તમાન ડોક્યુમેન્ટ પેજ પ્રિવ્યુ મોડમાં જુઓ છો ત્યારે પેજ પ્રિવ્યુ બાર દેખાય છે. તે મૂળભૂત રીતે બતાવે છે કે તમારું ડોક્યુમેન્ટ જ્યારે પ્રિન્ટ થશે ત્યારે કેવું દેખાશે. તમે આપણી resume.odt ફાઇલનું પૂર્વદર્શન જોઈ શકો છો. આ પૂર્વદર્શન પૃષ્ઠના ટૂલબારમાં વિવિધ નિયંત્રણ વિકલ્પો છે. ત્યાં ઝૂમ ઇન, ઝૂમ આઉટ, નેક્સ્ટ પેજ, પ્રીવિયસ પેજ અને પ્રિન્ટ માટેના વિકલ્પો છે. લીબરઓફીસ રાઈટરમાં ડોક્યુમેન્ટ કેવી રીતે જોવા તેમજ પેજ પ્રિવ્યુ શીખ્યા બાદ હવે આપણે પ્રિન્ટર લીબરઓફીસમાં કેવી રીતે કાર્ય કરે છે તે શીખીશું. સરળ શબ્દોમાં પ્રિન્ટર એક આઉટપુટ ઉપકરણ છે જે ડોક્યુમેન્ટને પ્રિન્ટ એટલે કે છાપવા માટે વપરાય છે. હવે આપણે જોઈએ કે પ્રિન્ટના વિવિધ વિકલ્પો કેવી રીતે વાપરવા. ટૂલ્સ પર ક્લિક કરો, ઓપ્શન્સ પર ક્લિક કરો. લીબરઓફીસ રાઈટરની બાજુના તીરને ક્લિક કરો અને અંતે પ્રિન્ટ પર ક્લિક કરો. સંવાદ બોક્સ સ્ક્રીન પર દેખાય છે જે તમને પસંદ કરવા માટેના વિકલ્પો આપે છે. આપણે મૂળભૂત સુયોજનો રાખીશું અને પછી ઓકે બટન પર ક્લિક કરીશું. હવે આખા ડોક્યુમેન્ટને સીધું પ્રિન્ટ કરવા ટૂલબારમાંના પ્રિન્ટ ફાઇલ ડાયરેક્ટલી ચિહ્ન પર ક્લિક કરો. આ ક્વિક પ્રિન્ટિંગ તરીકે ઓળખાય છે. તમે પ્રિન્ટ વિકલ્પ વાપરીને અને મૂળભૂત સુયોજનો બદલી તમે કોઈ પણ ડોક્યુમેન્ટ પ્રિન્ટ કરવા પર વધુ નિયંત્રણ મેળવી શકો છો. મેનુ બારમાં ફાઇલ મેનુ પર ક્લિક કરો અને પછી પ્રિન્ટ પર ક્લિક કરો. આ પ્રિન્ટ સંવાદ બોક્સ સ્ક્રીન પર દેખાય છે. અહીં આપણે જનરલ ટેબમાં જેનેરિક પ્રિન્ટર વિકલ્પ પસંદ કરીશું. આ ઓલ પેજીસ વિકલ્પ ડોક્યુમેન્ટના બધા જ પૃષ્ઠો છાપવા માટે છે. જો તમે પૃષ્ઠો શ્રેણીમાં પ્રિન્ટ કરવા ઈચ્છતા હોવ તો પેજીસ વિકલ્પ પસંદ કરી અને ક્ષેત્રમાં શ્રેણી દાખલ કરી શકો. દાખલા તરીકે આપણે અહીં 1 થી 3 લખીશું. આ ડોક્યુમેન્ટના પ્રથમ 3 પૃષ્ઠો છાપશે. જો તમે ડોક્યુમેન્ટની ઘણી નકલો પ્રિન્ટ કરવા માંગો તો પછી નંબર ઓફ કોપીઝમાં કિંમત દાખલ કરો. ચાલો આ ક્ષેત્રમાં 2 કિંમત દાખલ કરીએ. હવે આપણે સંવાદ બોક્સમાં ઓપ્શન્સ ટેબ પર ક્લિક કરીએ. વિકલ્પોની યાદી સ્ક્રીન પર દેખાય છે જ્યાંથી તમે પસંદ કરી શકો અને ડોક્યુમેન્ટમાં પ્રિન્ટ કરી શકો છો. આપણે પ્રિન્ટ ઇન રિવર્સ પેજ ઓર્ડર નામનું ચેકબોક્સ જોઈએ છીએ. આ વિકલ્પ વિશાળ આઉટપુટને એકત્રિત કરવું સરળ બનાવે છે. તેથી તેના વિરુદ્ધ ચેકબોક્સ પર ક્લિક કરો. તમે તમારા પીડીએફ ડોક્યુમેન્ટનું પણ પ્રિન્ટ લઈ શકો છો. આપણે પહેલા જ જોઈ લીધું છે કે ડોટ ઓડીટી ડોક્યુમેન્ટને ડોટ પીડીએફ ફાઇલમાં રૂપાંતર કેવી રીતે કરવું. જો કે આપણે પહેલાથી જ ડેસ્કટોપ પર પીડીએફ ફાઇલ સંગ્રહ કરેલ છે તો આપણે પીડીએફ ફાઇલ પર 2 વખત ક્લિક કરીશું. હવે ફાઇલ વિકલ્પ પર ક્લિક કરો અને પ્રિન્ટ પર ક્લિક કરો. ચાલો મૂળભૂત સુયોજનો રાખીએ અને પછી પ્રિન્ટ પ્રિવ્યુ બટન પર ક્લિક કરીએ. તમે જુઓ સ્ક્રીન પર ફાઇલનું પૂર્વદર્શન દેખાય છે. હવે તે પ્રિન્ટ કરવા માટે પ્રિવ્યુ પેજમાં પ્રિન્ટ ધીસ ડોક્યુમેન્ટ ચિહ્ન પર ક્લિક કરો. અહીં લીબરઓફીસ રાઈટરનું આ મૌખિક ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. સારાંશ માટે આપણે શીખ્યા ડોક્યુમેન્ટ જોવા, ડોક્યુમેન્ટ પ્રિન્ટ કરવા, કોમ્પ્રેહેન્સિવ અસાઇનમેન્ટ, રાઈટરમાં લખાણ લખો. ધીસ ઇઝ લીબરઓફીસ રાઈટર. ડોક્યુમેન્ટનું પૂર્ણ સ્ક્રીન દેખાવ મેળવવા માટે ફૂલ સ્ક્રીન વિકલ્પનો ઉપયોગ કરો. ડોક્યુમેન્ટના ઓપ્ટિમલ તેમજ વેરિયેબલ દેખાવ માટે ઝૂમ વિકલ્પનો ઉપયોગ કરો. વેરિયેબલ કિંમત 50%થી સુયોજિત કરો અને પછી ડોક્યુમેન્ટ જુઓ. ડોક્યુમેન્ટનું પેજ પ્રિવ્યુ મેળવો અને પૃષ્ઠ પર બોર્ડરો આવે એ રીતે પૃષ્ઠની 2 નકલો પ્રિન્ટ કરો. આ લિંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ. તે મૌખિક ટ્યુટોરીયલ પ્રોજેક્ટનું સારાંશ આપે છે. જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય
તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. અમે મૌખિક ટ્યુટોરિયલોની મદદથી વર્કશોપ આયોજિત કરીએ છીએ. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપવામાં આવે છે. વધુ વિગતો માટે contact@spoken-tutorial.org ઉપર સંપર્ક કરો. મૌખિક ટ્યુટોરિયલ યોજના એ ટોક ટુ અ ટીચર યોજનાનો ભાગ છે જે આઇસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. વધુ માહિતી આના ઉપર ઉપલબ્ધ છે spoken-tutorial.org/nmeict-intro. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું. આભાર.